સંસ્કૃતિ પ્રમાણે ખેલને સંસ્કાર સાથે જોડવાનું છે, ચાહે કોઈ પણ ખેલ હોય. અને બેઝબોલનો તો હું એકાદ 1.5 વર્ષ ખેલાડી પણ રહ્યો. આ મલ્ટીટાસ્કિંગ છે, ફિલ્ડ ઉપર મલ્ટીટાસ્ક વાળી આ ખેલ. ક્રિકેટ હોય તો બોલર એક બાજુથી બોલ આવે, એક બાજુ બેટ્સમેન. કબડ્ડી હોય તો સામસામે મેદાન, એક ટીમ આ બાજુ હોય, એક ટીમ આ બાજુ હોય. આ મલ્ટીટાસ્કિંગ 4 ખૂણેથી અલગ અલગ 4 લોકોએ પ્લે કરવાની પહેલી ગેમ દુનિયાની અંદર હોય તો એનું નામ બેઝબોલ છે ને. તમે ખેલાડીઓ છો, 4 જગ્યાએથી દોડવાનું, એમાં એક પણ આઉટ થાય એટલે આઉટ, બાકીના બધામાં સામસામે મેદાન હોય. એટલે મલ્ટીટાસ્કિંગ તો, ને હું તો માનું છું કે કદાચ અમેરિકાની આ રાષ્ટ્રીય રમત પણ છે. અમેરિકા જેવા દેશની આ રાષ્ટ્રીય રમત છે. અને એટલા માટે હું તમને એ પણ કહી દઉં કે હું જ્યારે બેઝબોલનો ખેલાડી હતો ત્યારે હું ભણતો તો આપણી મેડીવાળી મિડલમાં, સાવરકુંડલા. અને ત્યારે અખાડાની અંદર અત્યારે પ્રવીણભાઈનો કબજો છે, ત્યાં અમે આ ખેલ ખેલ્યા છે, એટલું મને પાક્કું યાદ છે. મને આનંદ છે એ વાતનો. આમ તો આ એસોસિએશનનો પ્રમુખ હું છું ને, તમે બનાવ્યો હોય છે મને. આમે મને સ્પોર્ટ્સમાં લઈ આવવા વાળો પરિવાર જ આ પરિવાર છે કે ખોડેદરાની પરિવાર જ મને સ્પોર્ટ્સમાં લઈ આવ્યો. હું સ્પોર્ટ્સ ક્યાંક નાનું મોટું રમતો હતો, પરંતુ એક પદાધિકારી તરીકે આ સ્પોર્ટ્સની અંદર મને લઈ આવવા વાળો આ પરિવાર છે. એ બંને ભાઈઓ અહીંયા છે, એના પિતાજી કાંઈક ફોટો, હા જે કે ખોડેદરા, જેમણે આ દેશની અંદર સોફ્ટ ટેનિસ નામની રમતને જન્મ આપ્યો છે. એ પરિવાર છે. એટલે જે કે ખોડેદરાને હું એટલા માટે, સોફ્ટ ટેનિસ છે એના જન્મદાતા ભારતની અંદર કોઈ હોય તો એ જે કે ખોડેદરાનું નામ આપણે ગર્વથી લઈ શકીએ. એનો ફોટો પણ, એનો પરિવાર પણ